નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય વિજ્ઞાન એકમ 18 તાજમહેલ કેસ સ્ટડી. આજે આપણે વાત કરશું જે હવાનું પ્રદૂષણ. આગળ આપણે પાઠમાં વાત કરી હતી તાજમહેલની, કે જે તાજમહેલને કેવી રીતે હવાના પ્રદૂષકો છે, વાયુ પ્રદૂષકો છે, જે અસર કરે છે, એના વિશે આપણે વાત કરીએ. છેલ્લા 2 દાયકાથી ભારતમાં પ્રવાસીઓનું મુખ્ય આકર્ષક એવો ખૂબ જ પ્રખ્યાત આગ્રામાં આવેલો તાજમહેલ ચિંતાનો વિષય બન્યો છે. નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે હવામાં રહેલા જે પ્રદૂષકો છે તેના સફેદ રંગને, જે સફેદ આરસની ચમક છે, એને ઝાંખી કરી રહ્યા છે. એટલે કે પ્રદૂષિત હવાથી ખાલી સજીવો જ પ્રભાવિત થાય એવું નથી, પરંતુ નિર્જીવ વસ્તુઓ જેવી કે ઇમારતો છે, સ્મારકો છે, પ્રતિમાઓ છે, એને પણ અસર કરે છે વાયુ પ્રદૂષકો. હવે આગ્રા અને તેની આસપાસ આવેલા જે ઉદ્યોગો છે, જે રબર પ્રોસેસિંગ છે, વાહન ઉદ્યોગ છે, રસાયણો અને ખાસ કરીને મથુરા ઓઇલ રિફાઇનરી સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. એટલે એ 2 પ્રદૂષકો કેવા છે? ઝેરી પ્રદૂષકો છે, કે જે શું કરે છે? સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ. તે વાતાવરણમાં રહેલી પાણીની જે વરાળ હોય છે એની સાથે આ વાયુઓ પ્રક્રિયા કરીને સલ્ફ્યુરિક એસિડ તથા નાઇટ્રિક એસિડ બનાવે છે. અને આ એસિડ જે વરસાદ સાથે નીચે પડીને વરસાદને એસિડિક બનાવે છે, જેને આપણે એસિડ વર્ષા કહીએ છીએ. તો એસિડ વર્ષાને લીધે શું થશે કે સ્મારકનો આરસ ખવાઈ જાય છે, અને આ ઘટનાને આરસનું કેન્સર પણ કહે છે. હવે નિલંબિત કણો જેવા કે મથુરા ઓઇલ રિફાઇનરી દ્વારા ઉત્સર્જિત થયેલા સૂક્ષ્મ કણો એ આ આરસને પીળો પાડવામાં પણ ફાળો આપે છે. હવે તાજને બચાવવામાં બહુવિધ પગલાં સુપ્રીમ કોર્ટે લીધા છે. તેમણે ઉદ્યોગોમાં સ્વચ્છ બળતણ જેવા કે સીએનજી. હવે તમે જોઈ શકો છો તાજમહલ કે કેવી રીતે પીળસ પડતી, એની જે આરસ છે, બહારની જે આરસ છે એ પીળો પડતો જાય છે એમ. અને એલપીજીનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો છે. અને વધુમાં વાહન વ્યવહારમાં પણ સીસા રહિત પેટ્રોલ વાપરવાની સલાહ આપવામાં આવી છે. હવે આપણા વડીલો સાથે ચર્ચા કરીને જાણીએ કે 20 કે 30 વર્ષ પહેલાં તાજની હાલત વિશે તેમનું શું કહેવું છે. 20 અને 30 વર્ષ પહેલાં, આજના સમયથી 20 અને 30 વર્ષ પહેલાં આપણા જે વડીલો સાથે ચર્ચા કરશો તમે, તો તમે એને પૂછજો તો તમને કહેશે કે તાજમહેલ ને કેવું હતું, અને એનું એ જોવાલાયક એ જે તાજમહલ છે એ કેવું દેખાતું હતું, અને એનું હવે અત્યારે કેવું દેખાય છે, એ તમે એને કમ્પેરિઝન તમારા વડીલો સાથે કરજો. હવે કે ગ્રીનહાઉસ અસર. તમે બધા જ જાણો છો કે સૂર્યના કિરણો છે પૃથ્વીની સપાટીઓને ગરમ કરે છે ને, અને પૃથ્વી પર આપાત થતા વિકિરણોનો કેટલોક હિસ્સો તેના દ્વારા શોષાઈ જાય છે, જ્યારે કેટલોક અવકાશમાં પાછું પરાવર્તિત થાય છે. જે પરાવર્તિત થયેલા વિકિરણો છે એ કેટલોક ભાગ વાતાવરણ દ્વારા રોકાય છે, અને આ રોકાયેલા જે વિકિરણો છે એ ફરીથી પૃથ્વીને ગરમ કરે છે. જો તમે નર્સરીમાં કે કોઈ અન્ય ગ્રીનહાઉસ જોયું હોય તો યાદ આવે કે એની સંરચના કેવી હોય છે. તો સૂર્યની ગરમી છે એ અંદર આવી શકે પણ બહાર જઈ શકે નહીં. ગ્રીનહાઉસની રચના કેવી હોય કે અંદરથી ગરમ લાગે પણ જે અંદરની ગરમી છે એ બહાર જઈ શકતી નથી. એટલે કે અંદર રહી ગયેલી ગરમી ગ્રીનહાઉસને ગરમ કરે છે. અને પૃથ્વીના વાતાવરણ દ્વારા જે વિકિરણોને રોકવાની બાબત છે એના જેવી જ કંઈક છે. એટલે કે એટલા માટે જ ગ્રીનહાઉસ અસર એટલે એના માટે ગ્રીનહાઉસ અસર કહે છે. અને આ પ્રક્રિયા વગર પૃથ્વી ઉપર જીવન પણ શક્ય નથી. હવે એ જીવનને જોખમમાં મૂકી રહી છે. આ બાબત માટે આપણે જવાબદાર વાયુ કયો છે? કાર્બન ડાયોક્સાઇડ સૌથી મુખ્ય જવાબદાર વાયુ છે. હવે આપણે જાણીએ છીએ કે કાર્બન ડાયોક્સાઇડ હવામાનના ઘટકોમાંનો એક છે, અને આ વનસ્પતિમાં પણ કાર્બન ડાયોક્સાઇડની ભૂમિકા વિશે આપણે બધા જ જાણીએ છીએ કે જો હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ખૂબ વધી જાય તો તે પ્રદૂષક તરીકે પણ એક કાર્ય કરે છે. હવે પહેલીને તેના પ્રશ્નના ઉત્તર શોધવામાં પણ મદદરૂપ થશે. હવે એક બાજુ માનવ પ્રવૃત્તિઓ દ્વારા CO2 સતત મુક્ત થાય છે, તો બીજી બાજુ વન્ય વિસ્તારો ઘટી રહ્યા છે. એટલે કે વનસ્પતિને આપણે જંગલોને ઘટાડી રહ્યા છીએ. તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ માટે વાતાવરણનો CO2 વાપરે છે, અને તે રીતે હવામાં CO2નું પ્રમાણ ઘટાડે છે. પણ જો વન નાબૂદીને લીધે હવામાનનું CO2નું પ્રમાણ વધે છે, કારણ કે જે વનસ્પતિઓ CO2નો વપરાશ કરે છે તેની સંખ્યા તો આપણે આમ ઘટી ગઈ છે. તો શું થશે? માનવ પ્રવૃત્તિઓ દ્વારા જે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનો જથ્થો છે એ જમા કરે છે ને. એટલે કે CO2 છે ગરમીને રોકે છે, અને તેને અવકાશમાં જતી રહેવા દેતી નથી. એટલે ફળ સ્વરૂપે પૃથ્વીના સરેરાશ તાપમાનમાં શું થાય છે? ધીમે ધીમે વધારો થાય છે, અને જેને આપણે ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ. બીજા વાયુઓ જેવા કે મિથેન છે, નાઇટ્રસ ઓક્સાઇડ છે, અને પાણીની વરાળ પણ આ અસરમાં ખૂબ જ ફાળો આપે છે. હવે CO2ની જેમ તેમને પણ ગ્રીનહાઉસ વાયુઓ પણ કહે છે.
ગ્લોબલ વોર્મિંગ એક ગંભીર ખતરો. ગ્લોબલ વોર્મિંગને લીધે દરિયાની સપાટીમાં શું થાય છે, નાટકીય ઢબે વધારો જોવા મળી શકે તેમ છે. અને ઘણા બધા પ્રદેશોમાં કિનારાના વિસ્તારો અગાઉથી જ પૂરગ્રસ્ત છે. એટલે ગ્લોબલ વોર્મિંગને લીધે વરસાદ પડવાની પદ્ધતિમાં, ખેતીમાં, જંગલો, વનસ્પતિ અને પ્રાણીઓમાં વિશાળ શ્રેણીમાં અસરો ઊભી થઈ શકે છે. ગ્લોબલ વોર્મિંગથી ખતરો હોય તેવા લોક રહેણાંકવાળા વિસ્તારોમાં એશિયા મુખ્ય છે. તાજેતરના આબોહવા પરિવર્તનના અહેવાલ મુજબ આપણને ગ્રીનહાઉસ વાયુઓના આ વર્તમાન સ્તરને જાળવી રાખવા ખૂબ જ ઓછો સમય આપેલું છે. નહીંતર આ સદીના અંત સુધીમાં તાપમાન સરેરાશ 2 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધી જશે, જે ખરેખર ભયજનક સ્તર માનવામાં આવે છે. વિશ્વભરની સરકાર માટે ગ્લોબલ વોર્મિંગ છે ચિંતાનો વિષય બન્યો છે કે ઘણા બધા દેશો છે કે જે ગ્રીનહાઉસ વાયુની ઉત્સર્જન ઘટાડવાના કરાર કર્યો છે. ધ ક્યોટો પ્રોટોકોલ એ એવો જ એક કરાર છે. બુઝોએ જાણીને ખૂબ જ આશ્ચર્ય થાય છે કે પૃથ્વીના તાપમાનમાં ફક્ત 0.5 સેલ્સિયસ જેટલો નાનો ફેરફાર પણ આટલી ગંભીર અસર ઉત્પન્ન કરે. તો તમે વિચારો કે 2 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 2 ડિગ્રી સેલ્સિયસ જેટલો ફેરફાર થાય તો આપણે વિચારી શકીએ કેટલું ભયજનક સ્તર રચાય એમ. તો હિમાલયમાં આવેલી ગંગોત્રીની હિમશિલા પણ ગ્લોબલ વોર્મિંગના કારણે પીગળી રહી છે. હવે એ પીગળશે એટલે પાણીનું સ્તર વધશે ને, તો શું થઈ શકે? તો હવાનું પ્રદૂષણ ઘટાડવા આપણે શું કરી શકીએ? તો હવાનું પ્રદૂષણ સામેની આ લડતમાં આપણી પાસે ઘણા સફળ ઉદાહરણો છે કે થોડા વર્ષ પહેલાં દિલ્હી એ વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર હતું. એટલે ડીઝલ તથા પેટ્રોલથી વડે ચાલતા વાહનોના ધુમાડાથી તે ઘેરાયેલું હતું. પણ સીએનજી અને સીસા રહિત પેટ્રોલ જેવા બળતણના બદલાવ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો અને એ પગલાંના પરિણામે શહેરમાં શુદ્ધ હવા જોવા મળી. હવે કદાચ આપણા વિસ્તારોમાં પણ હવે આ ઉદાહરણો પરિચિત છે કે જે હવાનું પ્રદૂષણ ઘટાડવામાં આપણે ઘણી બધી ગાડીઓમાં સીએનજીનો ઉપયોગ કરવામાં પણ આવે છે. સરકારી તથા અન્ય સંસ્થાઓ જુદા જુદા સ્થળે હવાની ગુણવત્તાની ચકાસણી નિયમિત રીતે કરે છે. અડોશ પડોશ તથા મિત્રો સાથે આ માહિતીની આપણે આપ-લે કરી અને જાગૃતિ પેદા પણ કરી શકીએ છીએ. આપણી ઉર્જાની જરૂરિયાતો માટે અશ્મિ બળતણને બદલે અન્ય પ્રકારના વૈકલ્પિક બળતણ પણ વાપરવા જોઈએ. તે છે સૌર ઉર્જા, જળ વિદ્યુત અને પવન ઉર્જાનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આપણા તરફથી નાનકડો ફાળો પણ શું કરે છે, પર્યાવરણની અવસ્થામાં મોટો ફેરફાર કરી શકે છે. એટલે આપણે વૃક્ષો વાવીએ તથા આડોશ પાડોશમાં પણ તેમને ઉછેરીએ અને વન મહોત્સવ વિશે જાણીએ કે જેમાં દર જુલાઈમાં લાખો વૃક્ષો વાવવામાં આવે છે. બુઝો અને પહેલી એકવાર એવા વિસ્તારમાં જઈ ચડ્યા કે જ્યાં લોકો સૂકા પાંદડાઓ બાળી રહ્યા હતા અને આખા વિસ્તારમાં ધુમાડો ફેલાયેલો હોવાથી તેમને ઉધરસ પણ આવતી હતી. તો પહેલીએ વિચાર્યો કે તેમને બાળવા કરતાં ખાતરના ખાડામાં મૂકવા વધુ યોગ્ય છે. તો શું લાગે? હવે પાંદડાને બાળી એના કરતાં ખાડો કરી અને ખાતર બનાવીએ તો એ ખાતર છે ફળદ્રુપ બને છે અને આપણે એને બીજી વનસ્પતિ ઉગાડવામાં પણ એનો મદદ કરી શકીએ છીએ. તો આપણે આ કરવાથી આપણે હવાનું પ્રદૂષણને અટકાવી શકીએ છીએ. આવજો વિદ્યાર્થી મિત્રો.